અને સમાચારની શરૂઆત કરીએ પોરબંદરની એક ઘટનાથી કે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું અને આ હેલિકોપ્ટર ક્રેશમાં 3 લોકોના મૃત્યુ થયા છે। 2 પાયલટ અને અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું। એક વ્યક્તિ જે કૂદી ગયો હતો હેલિકોપ્ટરમાંથી તેનું મોત થયું, જ્યારે બીજા 2 વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા। તે સમયે તેઓ મોતને ભેટ્યા હતા। કોસ્ટગાર્ડ ધ્રુવ હેલિકોપ્ટર જે ક્રેશ થયું એટ સ્ટ્રીપ પર લેન્ડિંગ સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી અને વિસ્ફોટ થયો હતો, જે બાદ આગના ગોટે ગોટા નીકળ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ, મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી, પરંતુ તેમ છતાં પણ એ લોકોને નહોતા બચાવી શકાયા। આ પોરબંદરની ઘટના છે। જો કે ગત વર્ષે પણ 2023માં પણ 3 આવી ઘટનાઓ બની હતી। 2024માં પણ સપ્ટેમ્બર માસમાં જ પોરબંદરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 3 લોકો ગાયબ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા। પરંતુ આ વધુ એક ઘટના સામે આવી છે કે જેમાં હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે 3 લોકો મોતને ભેટ્યા છે। पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर 12:10 पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है। क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में 3 क्रू मेंबर्स मौजूद थे। तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की बाउसिंग हॉस्पिटल में एडमिट करवाया था, बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है। इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं, वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था। उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है। अरे ગુજરાતમાં નકલીની તો જાણે કે હારમાળ સર્જાય છે। નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, શું નથી ઝડપાતો, ને આ બધા વચ્ચે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે જે લોકોને ઉઠા ભણાવતો હતો। અને આ નકલી અધિકારી ઝડપાતા ફરી એક વખત એ સવાલ ઉઠી રહ્યા છે કે આટલા બધા નકલી અધિકારીઓ, કચેરીઓ, લોકો ઝડપાયા, નકલી તબીબો ઝડપાયા, નકલી વકીલો ઝડપાયા, પરંતુ તેમ છતાં પણ આ નકલી બનીને લોકોને ઠગતા લોકોમાં હજુ કોઈ ડર ઊભો કેમ નથી થયો? વર્ષ 2023થી તે પ્રાંત અધિકારી બનીને લોકોને ઠગતો રહ્યો। નવસારીની આ ઘટના સામે આવી છે, જે સીએમઓના નામે માહિતી આપતો રહ્યો અને લેતો રહ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે। રાજન, એની મોડસ ઓપરેન્ડી શું હતી? કઈ રીતે લોકોને ઠગતો હતો? જી બિલકુલ કૃષ્ણ, હું પહેલી તકે સ્પષ્ટતા કરવા માંગીશ કે આ નકલી સીએમઓ અધિકારી જે છે એ માત્ર અને માત્ર વર્ષ 2023ના ફેબ્રુઆરી માસથી નવસારી પ્રાંત અધિકારી અને તત્કાલીન બારડોલીના પ્રાંત અધિકારી જનમ ઠાકુરને સીએમઓ અધિકારીની ઓળખાણ આપતો રહ્યો હતો। એટલે સ્પષ્ટતા અહીંયા આ તબક્કે કરવા માંગીશ કે પાછલા 2 વર્ષથી માત્ર અને માત્ર આ નકલી સીએમઓનો અધિકારી નિતેશ ચૌધરી તરીકે પોતાની ઓળખાણ આપી જનમ ઠાકુરને આ ઓળખાણ આપતો હતો અને તેમની પાસેથી જમીન અમુક પ્રકરણોની વિગતો મેળવતો હતો અને એમની સાથે એ જ સંબંધિત વાતો સીએમઓના અધિકારી તરીકે કરતો હતો। પરંતુ આખરે 2 વર્ષ બાદ વર્તમાન નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકુરને આ નકલી સીએમઓ અધિકારી નિતેશ ચૌધરીની જે કાર્યપદ્ધતિ અને કામગીરી હતી એના ઉપર શંકા ગઈ હતી અને આખરે જનમ ઠાકુર નવસારી પ્રાંત અધિકારીએ નવસારી ગ્રામ્ય પોલીસને આ બાબતે એક ફરિયાદ આપી હતી અને ત્યારબાદ આ નિતેશ ચૌધરીને ઝડપી પાડી ગ્રામ્ય પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। જે બિલકુલ આભાર આપનો રાજન। પરંતુ આ નકલી અધિકારીઓ, નકલી કર્મચારીઓ ઝડપાય તો છે, પણ એ ઝડપાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે અને અનેક લોકો એની જાળમાં ફસાઈ ચૂક્યા હોય છે। 2 અલગ અલગ તસવીરો આપને બતાવી છે। આ નવસારીની ઘટના આપણે જોયું કે નકલી સીએમઓ ઝડપાયો, સીએમઓ અધિકારી ઝડપાયો, સીએમઓમાં કામ કરતો વ્યક્તિ ઝડપાયો જે લોકોને ઉઠા ભણાવતો હતો, અને બીજી બાજુ ગાંધીનગરમાંથી પણ આવો નકલી ક્લર્ક ઝડપાયો છે। અને આ બંને તસવીરો આ પહેલા પણ આપણે જોયું હતું કે આ જ ગુજરાતમાં આખી નકલી અદાલત ઊભી કરી દેવામાં આવી હતી। આ જ ગુજરાતમાંથી નકલી ટ્રાફિક બૂથ પણ ઝડપાયું હતું, ટોલનાકું પણ ઝડપાયું હતું, કચેરીઓમાં ઝડપાઈ હતી અને વધુ એક આવી ઘટના કે જેમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જો કે અત્યારે આ બંને અધિકારીઓ, બંને કર્મચારીઓ ઝડપાઈ ગયા છે અને હવે બીજા આવા કેટલાક છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। અને માત્ર સુરત જ નહીં, પરંતુ ભાવનગરથી પણ આવી એક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 12 વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યું। જો કે આ સામૂહિક દુષ્કર્મની ઘટના હોવાની વિગતો સામે આવી રહી છે। એટલે એ ગુજરાત કે જ્યાં મંત્રીઓ, નેતાઓ આવીને કહેતા હોય કે આ ગુજરાતમાં અડધી રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત છે, પરંતુ હકીકત એ છે કે ધોળે દિવસે બાળકીઓ પણ સુરક્ષિત નથી।
અને હવે વાત કરવી છે અમરેલી લેટર કાંડની કે જેમાં રાજનીતિ ખૂબ થઈ. એ લેટર કાંડ વખતે પણ થઈ અને ત્યારબાદ એક પાટીદાર યુવતીની ધરપકડ પર પણ રાજનીતિ થઈ. અને આ બધા વચ્ચે હવે એ પાયલ ગોટી, એ યુવતી કે જેને જામીન મળી ગયા છે, એ પાયલ ગોટીએ કેટલા ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે પોલીસ પર. તેણે કહ્યું છે કે પોલીસે મને માર પણ માર્યો હતો. જો કે જેને ઠુમર તેમને મળવા ગયા હતા તેને લઈને કહ્યું કે મારે કોઈ રાજનીતિ સાથે લેવા દેવા નથી, પરંતુ માત્ર મારા પરિવારને સહયોગ આપવા માટે, સાંત્વના પાઠવવા માટે જેની ઠુમર આવ્યા હતા. મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે, એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે, કે મને ટોર્ચર કર્યું છે, કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોનો પોલીસ વડાએ. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછવું હોય કે કોઈ? મેં મારા વકીલને કીધું છે. કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. અરે ગાંધીનગરમાં આંજણા સમાજના યુવાનો, બાળકોએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, આગળ આવે, સમાજનું નામ રોશન કરે, એ ઉદ્દેશથી આંજણા સમાજ દ્વારા આખી એક મહત્વની બિલ્ડિંગ, મહત્વની સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 300 કરોડના ખર્ચે આ આંજણા ધામનું નિર્માણ કરાયું છે, જેના ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે. તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે. સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આજના ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી છે. આઈએએસ, આઈપીએસ, અધિક કલેક્ટર જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. તો આંજણા ધામ કેવી રીતે ઉપયોગી રહેશે, વધુ વિગત આપશે જયંતિ ચૌધરી. કૃષ્ણા, અડાલજ જોડે આવેલા જમિયતપુરામાં આંજણા ચૌધરી ધામનું એક ધામ બની રહ્યું છે, જેનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 2300 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે અહીંયા રહી શકશે, ભણી શકશે. કોમ્પ્યુટર લેબ હશે, મોટો હોલ હશે, આધુનિક રહેવા માટેની સગવડ હશે, તે પ્રકારનો આ હોલ હશે. આખો ધામની અંદર યુપીએસસી અને જીપીએસસી તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ખૂબ જ મહત્વનું છે. એટલે કે આવનારા સમયમાં આંજણા સમાજના જે યુવાનો છે તેમના માટે ખૂબ જ મહત્વનું આ ધામ બની રહેશે. જી. અને હવે વાત કરવી છે વારંવાર વિવાદાસ્પદ નિવેદન આપતા એ નેતાની, દિલ્હીના પૂર્વ સાંસદ રમેશ બિધુડીની, જેમણે એ સમયે દાનિશ અલી પર જે નિવેદન આપ્યું હતું તેના કારણે રાજકીય સમરાંગણ મચ્યું હતું, ઘમાસાણ મચ્યું હતું અને ખુદ ભારતીય જનતા પાર્ટીએ તેને શોકોઝ નોટિસ ફટકારી હતી. હવે આ જ રમેશ બિધુડી જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાના છે કાલકાજી બેઠક પરથી સીએમ આતિશી સામે, ત્યારે ફરી એક વખત તેમણે એક એવું નિવેદન આપ્યું પ્રિયંકા ગાંધીને લઈને કે જેના કારણે તેઓ વિવાદના ઘેરામાં આવી ગયા છે અને કોંગ્રેસ અત્યારે પર આકરા પ્રહાર કરી રહી છે. તે એવું બોલી ગયા કે જો મને ચૂંટીને મોકલશો તો હું પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવી દઈશ. कालकाजी भी सुधार कैंप के सामने वाली, बराबर वाली, अंदर वाली सारी की सारी सड़कें प्रियंका गांधी के गाल जैसे जरूर बना देंगे. लालू ने कहा था बिहार में कि बिहार की सड़कों को मैं हेमा मालिनी जी के गालों जैसे बना दूंगा. लालू ने झूठ बोला था, नहीं बना पाया, लेकिन मैं आपको विश्वास दिलाता हूं, जैसे ओखले की सड़कें हमने बना दिए, संगम बिहार की सड़कें बना दिए, इसी प्रकार से कालकाजी भी सुधार कैंप के सामने वाली, बराबर वाली, अंदर वाली सारी की सारी सड़कें प्रियंका गांधी के गाल जैसे जरूर बना देंगे. महिला विरोधी है और इसका प्रमाण वो बार बार देते हैं. बीजेपी के पूर्व सांसद और अब कालकाजी दिल्ली में उनके विधायक उम्मीदवार रमेश बिधूड़ी जी का प्रियंका गांधी जी के संदर्भ में दिया हुआ बयान न सिर्फ शर्मनाक है पर उनकी असली कुत्सित महिला विरोधी मानसिकता को दिखाता है. जिस आदमी ने सदन में खड़े होकर अपने साथी सांसद को गंदी गंदी गालियां दी हो और उसकी कोई सजा, उसका कोई खामियाजा ना भुगता हो, उससे क्या ही उम्मीद की जा सकती है. लेकिन क्या इस घटिया भाषा, इस घटिया बयान के लिए बीजेपी की महिला नेत्रियां, महिला बाल विकास मंत्री, बीजेपी के अध्यक्ष जेपी नड्डा और खुद प्रधानमंत्री जी कुछ बोलेंगे? और इसके लिए न सिर्फ रमेश बिधूड़ी को बल्कि बीजेपी के शीर्ष नेतृत्व को हाथ जोड़ के माफी मांगनी चाहिए.
અને ગઈકાલે રાત્રે 12 વાગ્યે ટેકનિકલ કારણસર કચ્છના મુન્દ્રામાં વેસ્ટપોર્ટ પર એક બોટ જળ સમાધિ લેવા લાગી હતી, પરંતુ આખરે આ બોટનું શું થયું, તેમાં કેટલા માછીમારો સવાર હતા, એ તમામ વિગત આપશે અલ્પેશ ગોસ્વામી. કૃષ્ણા, ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી, જેમાં મુન્દ્રાના દરિયાઈ વિસ્તારની અંદર વેસ્ટપોર્ટ નજીક આ બનાવ સામે આવ્યો હતો. નૂરે શકોન નામની બોટ છે તે ડૂબવાની ઘટના સામે આવી હતી. 12 વાગ્યાના અરસામાં આ બોટમાં ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ આ બોટ છે તે પાણીમાં ડૂબી રહી હતી. તે સમયે મુન્દ્રા મરીન પોલીસ તાત્કાલિક તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને બોટની અંદર સવાર 5 માછીમારો છે તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જો કે આ માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ આ નૂરે શકુન નામની બોટ છે તે દરિયામાં જળ સમાધિ લીધી હતી. મુન્દ્રા મરીન પોલીસની આ પ્રકારની કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી છે. જે બિલકુલ અલ્પેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરવી છે સત્તાધાર વિવાદની, જે મહિના કરતાં વધારે સમય થઈ ગયો, પરંતુ તેમ છતાં હજુ શમ્યો નથી અને દરરોજ કંઈક નવા નવા અધ્યાય ઉમેરાઈ રહ્યા છે. દરરોજ કોઈ નવા લોકોની એન્ટ્રી થઈ રહી છે અને હવે તેમાં એન્ટ્રી થઈ છે પૂર્વ ડેપ્યુટી મેયર અને મહંત નરેન્દ્ર સોલંકીની. નીતિનભાઈ, ઓલો મિલનનો નંબર બંધ થઈ ગયો છે. કેમ થયું છે? કાલે 8:45 વાગે સવારમાં મારી હારે વાત થઈ હતી. તો કે એને કઈ ફોનમાં લઈ લીધો હોય એવું કઈ શંકા છે? એટલે એમાં એવું જ હું વિચારું છું, કેમ કે સવારે 8:45 જ્યારે મારી હારે વાત થઈ ને કાલે, ત્યારે એ હડમતિયા હતો. કાલે એક વિડીયો એને મોકલ્યો તો, બીજો કોક હતો તમારો ને બીજો કોક નો મોકલ્યો તો. એમાં કોઈક પત્રકાર છે, કોઈક ટીવી વાળો. મેં પૂરું જોયું નથી. મને તો તમારો રસ હોય, કારણ કે મને છે ને આ બધી માહિતી નરેન્દ્ર બાપુ સોલંકી અને ગોવિંદ બાપુ આપે છે અને પરફેક્ટ માહિતી છે બધી. એને કીધું પડદા પાછળ જઈ જરૂર પડશે તો વસંતભાઈ ભેગા થઈ જાવ, ચિંતા ન કરતા. એટલે આને ગોતો પેલા છે ક્યાં? હા, મિલન નો કોન્ટેક્ટ કરું જ ત્યારે, બરાબર છે. અને જો ફોન રાખી દે તમને ફોન કરાવું ને, કહું ને. હા, તો પછી લાગી જાય નંબર. મને એના મમ્મી નો નંબર ગોતો ને, એનો તો હવે બંધ જ થઈ ગયો છે. એવું છે બધી. હાલો, હું તો તપાસ કરી લઉં. એટલે આમાં કઈ ખાડા ધડું થયું છે, શું છે કઈ ખબર નથી. કાંઈ આપકી કોઈ એને રક્ષા કરે, તમારી રક્ષા કરશે. રક્ષા કરે એનો વાંધો નથી. ઈ તો સમજ્યા કે રક્ષા કરે કઈ ન થયું હોય તો, પણ કોઈ પ્રકારના વહીવટ નથી થઈ ગયા ને, ઈ પાછું જાણવાનું રહ્યું. વહીવટમાં તો તમારી માથે ડાઉટ કરે, મારી માથે બધા ડાઉટ કરે, હું કરીશ. હા, એમ. મેં એવું કીધું કે સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ જે છે, આપા ગીગા જગ્યાનું ટ્રસ્ટ, એમાં 2 સભ્યો છે, વિજય ભગત અને પૂજારી મહેશભાઈ. બીજું આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે. મેં કીધું એમાં એક ટ્રસ્ટી તરીકે મને લ્યો. વેલકમ બેક. અને હવે વાત કરવી છે પાટીદાર આંદોલનની, જે 9 વર્ષ થઈ ગયા, પરંતુ આજે પણ તેના પર અપાતા નિવેદનો એ વિવાદ છેડતા રહે છે, તેના પર ચર્ચા થતી રહે છે, તેના પર રાજનીતિ થતી રહે છે. ઉદ્યોગપતિ કરશન પટેલે એક કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાં પાટીદાર આંદોલનને વખોડ્યું અને તેમણે એવું કહ્યું કે આ પાટીદાર આંદોલનથી મળ્યું શું? આ પાટીદાર આંદોલન કંઈક મેળવવા માટેનું હતું, કોઈને કાઢવા માટેનું નહીં, પરંતુ પાટીદાર યુવાનોએ જ આંદોલન કર્યું અને પાટીદાર દીકરીને જ સીએમ પદેથી કાઢી દીધી. અને આ આંદોલનને લઈને કરશનભાઈ પટેલે જે કહ્યું છે, ઉદ્યોગપતિ છે, તેને લઈને હવે પાટીદાર આંદોલનના એ આગેવાનો પણ તેમના નિવેદનો આપી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે. એટલે વાર પલટવાનો ખેલ ફરી પાછો શરૂ થઈ ગયો છે. મનીષ મારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, પાટીદાર આંદોલનને લઈને ઘણી બધી વખત સવાલ થયા, કારણ કે આપણે જોયું કે એ ચહેરાઓ કે જેઓ મુખ્ય ચહેરાઓ હતા, જે બાદમાં રાજનીતિમાં પણ આવી ગયા, અને સવાલો ઉઠતા રહ્યા કે જે યુવાનો શહીદ થયા એમનું શું? તમે તો લાભ ખાટી લીધો, અને કંઈક આવા જ પ્રકારનું નિવેદન હવે કરશનભાઈએ પણ આપ્યું. કૃષ્ણા, એક ખૂબ મોટી વાત અહીંયા એટલા માટે છે કારણ કે પાટણમાં આજે 42 લેવા પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો, જેમાં કરશનભાઈ ઉદ્યોગપતિ છે અને એમણે આ પ્રકારનું એક નિવેદન આપ્યું જે ચોંકાવનારું છે, કારણ કે 10 વર્ષ પછી કરશનભાઈ પહેલીવાર આ પ્રકારે આંદોલન પર બોલ્યા છે. અને જે એમણે બોલ્યું છે, જે વાત રાખી છે, બહુ જ ચૂબે એવી છે, કારણ કે એમણે એ પણ વાત કરી કે જે લોકોએ આંદોલન કર્યું હતું એ તમામ લોકો અત્યારે સેટ થઈ ગયા છે. માત્ર ને માત્ર ખોયું છે તો સમાજે ખોયું છે, 11 દીકરાઓ ખોયા છે. એની સાથે સાથે અનામતનો માત્ર ઉદ્દેશ નહોતો. જો અનામત જ ઉદ્દેશ હોત તો અત્યાર સુધીમાં આટલું નુકસાન સમાજે ન ભોગવવું પડ્યું હોત. એની સાથે એક દીકરીને અહીંયાથી, જે પાટીદાર સમાજની દીકરી હતી, જે રાજ્યની મુખ્યમંત્રી હતી, અને હટાવવાનો કોઈનો કારસો હતો કે પછી માત્ર ને માત્ર આંદોલનના નામે પોતાના રાજકીય રોટલા શેકવાની વાત હતી? કરશનભાઈનું આ નિવેદન અત્યારે પાટીદાર આંદોલનકારીઓ માટે દોડવા માટે ઢાળ મળ્યો છે, સાથે સાથે ભડાસ કાઢવાનો પણ વિષય બન્યો છે કૃષ્ણા, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ બદલાઈ
સમયના વહેણની સાથે તમામ પાટીદાર આંદોલનના જે અગ્રણીઓ હતા એ કોઈને કોઈ રાજકીય પાર્ટી સાથે સેટ થયેલા છે. અત્યારે કોઈ ધારાસભ્ય બની ગયા છે, કોઈ પોતાની જગ્યાએ રાજકીય પાર્ટીમાં હોદ્દો લઈને બેઠા છે. પરંતુ બધાની વચ્ચે જ્યારે કરશનભાઈનું આ નિવેદન સામે આવ્યું છે તો 10 વર્ષ પછી ફરી એકવાર એ મુદ્દો જીવંત થયો છે કે સમાજે એમાં 10 છોકરાઓ ખોયા, 10 યુવાનો ખોયા અને ત્યારબાદ પણ જે આંદોલનકારી નેતાઓ કહી રહ્યા છે કે અમે અનામત અપાવી, સવર્ણ સમાજને અનામત અપાવી, 10% ઓબીસી માફ કરજો ઈબીસીનું અમે આરક્ષણ અપાવ્યું. આ બધી જ વસ્તુઓ સમાજને અમે અપાવી છે, અમારા આંદોલને અપાવી છે. પરંતુ એક ઉદ્યોગપતિ જે કે અત્યાર સુધીમાં ચૂપ રહ્યા, પરંતુ પહેલીવાર એમને જ્યારે બોલવાનો મોકો મળ્યો છે તો આટલા બધા વર્ષો પછી બોલે છે. એનું શું ગણિત છે? એ માત્ર રાજકીય લાભ માટે, પોતાના ધંધાના લાભ માટે બોલતા એવા પ્રકારના પણ આરોપો લાગી રહ્યા છે. પરંતુ ચોંકાવનારું નિવેદન આજે કરશનભાઈનું રહ્યું છે. કૃષ્ણા, હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આપણી સાથે છે. કિરીટભાઈ, તમે સાંભળ્યું કરશન પટેલે શું કહ્યું, અને એ પણ હકીકત છે, વારંવાર કહેવાતું પણ આવે છે કે આ આંદોલન એ રાજકીય નેતાઓને જન્મ આપવા માટેનું એક આંદોલન તરીકે, તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો. ભાજપ, કોંગ્રેસ બંનેના ધારાસભ્યો અને ઘણા નેતાઓ તો એવો પણ કહે છે કે ભાઈ આ આંદોલન થયું ન હોત તો અમે ક્યારેય જીત્યા ન હોત. એટલે ઈશારો તો છે આ. જુઓ બેન, કરશનભાઈ પટેલ એ અમારા સમાજના જ વડીલ છે અને ઉદ્યોગપતિ છે. પરંતુ મારે કરશનભાઈને પૂછવું છે ને, તમે પણ પૂછજો કે આ પાટીદાર અનામત આંદોલન 2015 અંદર થયું અને આજે 10 વર્ષ પછી કરશનભાઈ પટેલે આવું નિવેદન આપવાની જરૂર શા માટે પડી? દર વર્ષે અમારા સમાજના કાર્યક્રમો થતા હોય છે, દર વર્ષે 2 થી 3 કાર્યક્રમો થતા હોય છે, ઇનામ વિતરણ કાર્યક્રમ દર વર્ષે થતો હોય છે, સમૂહ લગ્ન દર વર્ષે એમના થતા હોય છે. તો આજે આવું નિવેદન આપવાની જરૂર એમને શા માટે પડી? અને બીજું કે એવું કહે છે કે પાટીદાર અનામત આંદોલનથી પાટીદારોને શું મળ્યું? તો ઘણી બધી બાબત પાટીદારોને અનામત આંદોલનના લીધે એમને સ્વાવલંબી યોજના મળી, નિગમ મળ્યું. આજે ગરીબ અને મધ્યમ પરિવારના પાટીદાર સમાજના કે કોઈ પણ સવર્ણ સમાજના દીકરા દીકરીઓને એડમિશન લેવું હોય, સરકારી યોજના લેવું હોય, વિદેશમાં જવું હોય તો એનો લાભ મળ્યો છે. બીજું કે કોઈ પણ આંદોલન થાય એ આંદોલન નેતાઓ આંદોલનથી પેદા થતા હોય છે. નવનિર્માણનું આંદોલન થયું તો ચિમનભાઈ પટેલ કે નરહરી અમીન હોય, આ બધા એ નવનિર્માણ આંદોલનના નેતાઓ હતા. તો પાટીદાર સમાજના આંદોલનથી પાટીદાર સમાજના યુવાનો નિર્ભય બન્યા, અન્યાયની સામે લડતા શીખ્યા. એમને જે ડર હતો પોલીસનો અને ફરિયાદો થવાનો એ ડર ઓછો થયો અને પાટીદાર સમાજને એક નવું નેતૃત્વ મળ્યું. બીજી બાબત કે આનંદીબેન એ ગુજરાતના સીએમ હતા. પાટણના મારા પહેલા પાટણથી 2 વાર ચૂંટાયેલા એ ધારાસભ્ય હતા અને સબળ નેતૃત્વ હતું. એ હું પણ સ્વીકારું છું કે આનંદીબેનની એઝ અ મુખ્યમંત્રી તરીકે એમની પકડ બહુ સારી હતી. પણ આનંદીબેન એ અત્યારે રાજપાલ છે. તો જ્યારે આનંદીબેનને હટાવ્યા એ શું કરશનભાઈ પટેલને ખબર નહીં હોય કે આનંદીબેન પટેલને હટાવ્યા એ દિવસે એમને સરકારની સામે જેને હટાવ્યા હતા એમની સામે બોલવું હતું? આજે શા માટે બોલ્યા? અને બીજું કે એમને જે નિવેદનો આપ્યા છે એ નિવેદનો જ વિરોધાભાસી છે. ઘણીવાર એ પત્રકારોને તમે જુઓ કે સલાહ આપતા હોય છે અને ઘણીવાર દારૂની વાત કરી, એમને પીઆઈને હટાવવાની વાત કરી. આખું પ્રવચન મેં સાંભળ્યું એમને. તો એમને કહ્યું કે પીઆઈને કેમ હટાવ્યા? પણ ખરેખર તો એમને અભિનંદન આપવા જોઈએ કે એમને સ્વીકાર્યું કે ગુજરાતની અંદર દારૂ વેચાય છે, શિક્ષણ સંસ્થાઓની અંદર દારૂ વેચાય છે, યુનિવર્સિટીની અંદર દારૂનો કેસ કાંડ થયો અને એ પીઆઈ વસાવા હતો
આપણે પાછા પાટીદાર આંદોલન પર કહેલા શબ્દો પર આવી કિરીટભાઈ, એ દારૂનો મુદ્દો અલગ છે, પણ એમણે જે કહ્યું કે 10-10 યુવાનોએ શહીદી વોરીએ શહાદતના બદલામાં મળ્યું શું, એમને કાવતરાની ગંધ આવી રહી છે, કારણ કે બધાએ પોતાના રાજકીય રોટલા શેક્યા એવું એમનું કહેવું છે. તો તમને શું લાગે છે એમના શબ્દો પાછળનો ઉદ્દેશ? એમને કેમ અત્યારે તમે એમને પૂછો કે તમને 10 વર્ષ પછી શું વિચાર આવ્યો, અત્યારે કેમ બોલ્યા? 10 વર્ષ પછી આવું ઘણીવાર લોકોને પેટમાં દુખતું હોય, પેટમાં અને માથું કૂટતા હોય છે, અને પાટીદાર સમાજની ચિંતા હતી એમને, તો આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ હતી, એમને કહ્યું કે પાટીદાર સમાજના દીકરા દીકરીઓ એ શહીદ થયા, તો આટલી મોટી એમની ઇન્ડસ્ટ્રી છે, 10, 15, 50, 50,000 માણસો એમના ત્યાં કામ કરે છે, તો એમને પાટીદાર સમાજ પ્રત્યે પ્રેમ હતો, તેમને બોલાવી અને જે લોકો શહીદ થયા એના પરિવારને એને મદદ કરવી હતી, એમના દીકરા દીકરીને નોકરીઓ આપવી હતી. કેમ અત્યારે આ નિવેદન આપવાનું થયું? એ ઘણીવાર માણસની ઉંમર થતી હોય છે, એમની ઉંમર થઈ છે, એટલે ઉંમરની અંદર ઉંમરના ની અસર એ માણસના વ્યક્તિત્વ ઉપર થતી હોય છે, ને એ એમના નિવેદનમાં પણ એમને કહ્યું છે કે હું શું બોલું છું ઘણીવાર મને ખબર હોતી નથી, એટલે એમને જે નિવેદન આપ્યું છે અમારા સમાજના વડીલ છે, એટલે એમના નિવેદન વિશે મારે બહુ જાજી ટીકા કરવી નથી, પણ એમનું જે નિવેદન છે એ યોગ્ય નથી. ઠીક છે કિરીટભાઈ, આભાર આપનો. આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણભાઈ, કરશન પટેલે 10 વર્ષ પછી જે કહ્યું ને ઘણું સૂચક છે. તેમણે કહ્યું કે બધાએ રાજકીય રોટલા શેકી લીધા, દરેકે વ્યક્તિએ, યુવા પાટીદાર આંદોલનકારી કે કોઈક ભાજપમાં જોડાઈ ગયું છે, કોઈ કોંગ્રેસમાં જોડાઈ ગયું છે, ને આપ પણ એમાંના એક જ છો. તો આપને શું લાગે છે આ નિવેદનમાં તથ્ય કેટલું? બેન, ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલનું મેં અત્યારે નિવેદન સાંભળ્યું. હું સમજી શકું છું કરશનભાઈ ઉદ્યોગમાં એટલા સફળ છે કે અમે નાના હતા ત્યારે કરશનભાઈના ઉદાહરણ આપવામાં આવતા હતા કે ઉદ્યોગમાં આવી રીતે સફળ થવાય. એટલે કરશનભાઈને આજની પીડા, યુવાનોના પ્રશ્નો, યુવાનોની ઉપલબ્ધિ કઈ જ ખબર ના હોય એ સ્વાભાવિક છે. કરશનભાઈ ક્યાંય પણ મોટું ડોનેશન આપી અને કોઈ પણ સંઘર્ષ કર્યા વગર કોઈ પણ સ્ટેજથી કોઈ પણ મીડિયામાં નિવેદન આપી અને એક શાંત વાતાવરણમાં આ પલિતો ચાપ્યો હોય એવી રીતનું એમનું નિવેદન છે. કરશનભાઈનું જે નિવેદન છે એ દુઃખદાયક છે. 14 દીકરા શહીદ થયા પાટીદાર સમાજના, એ પાટીદાર સમાજની સૌથી મોટામાં મોટી દુઃખદ ઘટના હતી, અને કરશનભાઈ ધારતા તો એ 14 દીકરાના પરિવારને ત્યારે રોજી રોટીની વ્યવસ્થા એના વારસદારો માટે કરી શકતા હતા. એ સમયે કરશનભાઈએ કરી નથી કે હજુ 10 વર્ષમાં નથી કરી એમના પરિવાર માટે. અને કરશનભાઈએ કીધું કે પાટીદાર અનામત આંદોલનથી મળ્યું શું, તો 10% EBC ગુજરાતમાં મળી, આર્થિક ધોરણે અનામત, અને ગુજરાત મોડલની કોપી આખા દેશે કરી, અને આખા દેશમાં બિન અનામત વર્ગના લાખો વિદ્યાર્થીઓને ભણવામાં, નોકરીમાં, સરકારી નોકરીમાં અનામતનો લાભ મળ્યો, અને લાખો નવા વિદ્યાર્થીઓ કે જેને રોજગારીની વ્યવસ્થા થઈ. કરશનભાઈને એ ખબર નહીં હોય કે યુવા સ્વાવલંબન યોજનાથી જે એ નિરમામાં, કદાચ નિરમા એમની સ્કૂલ છે, એ નિરમામાં કોઈને 2 લાખ રૂપિયાની સ્કોલરશીપ નહીં આપતા હોય પટેલના દીકરા. પણ વરુણભાઈ, એમનું એવું કહેવું છે કે પાટીદારોએ આ મેળવવા માટેનું આંદોલન હતું, કે ગુમાવવા માટેનું નહીં, અને એમને એવું કહેવું છે કે પાટીદાર દીકરીને સીએમ પદ પરથી કાઢી, એટલે સંશોધનો વિષય છે કે આમાં થયું શું? આંદોલનના હિસાબે એમની નિરમામાં ભણવા જાય છોકરો કે વિદેશમાં ભણવા જાય તો 5 થી લઈ અને 10 લાખની એને એજ્યુકેશન લોન પણ વગર વ્યાજની મળે છે. રોજગાર માટે સહાય પણ આ અનામત આંદોલનના હિસાબે મળે છે. અને રહી વાત કે લોકોએ બધાએ રાજકીય રોટલા શેક્યા એવું કરશનભાઈએ કીધું, હું માનું છું. મારા સહિત છે 5, 10, 15 જણ કે જે રાજકારણમાં અલગ અલગ પાર્ટીમાં ગયા, અમુક ચૂંટણી લડ્યા, અમુક ચૂંટણી નથી લડી, કોઈ સફળ થયા, કોઈ નિષ્ફળ થયા. પણ આ આંદોલન અમારા જેવા 15-25 જણની બાપની જાગીર વાળું આંદોલન નતું. આમાં લાખો પરિવારો જોડાયા હતા, કરોડો લોકો જોડાયા હતા, અને એમની ભાવનાઓનું આંદોલન હતું. આ કરશનભાઈએ કરોડો પાટીદારોની ભાવના કચડી થયા. આંદોલન સમયે કોઈ સહાય નથી આપી, કે એક નિવેદન આપતા આવડા મોટા ઉદ્યોગપતિને બીક લાગતી હતી. હું એવું સ્પષ્ટપણે માનું છું કે આવડા મોટા ઉદ્યોગપતિને ત્યારે કદાચ બીક લાગતી હશે, બરોબર છે. આજે આંદોલનના હિસાબે પાટીદારને બોલવા માટેનું ભયમુક્ત વાતાવરણ ગુજરાતમાં સર્જન થયું છે, અને આ સર્જન ભયમુક્ત વાતાવરણનું કે પટેલ બોલી શકે
એ લોકશાહીની સ્થાપના પાટીદાર આંદોલને કરી છે. ત્યારે કરશનભાઈને 10 વર્ષે આ હિંમત આવી છે કે આવું આવીને જાહેરમાં નિવેદન આપી શકે. પાટીદાર અનામત આંદોલન પહેલા કરશનભાઈમાં કદાચ આ હિંમત નહીં હોય. આંદોલન વખતે એમનામાં હિંમત નથી કે જ્યારે લાખો વિદ્યાર્થીઓ રોડ ઉપર હતા, પોલીસના દંડા પડતા હતા, 15 પોલીસ કેસો હતા, પોલીસ 24 કલાક કસ્ટડીમાં પૂરી રાખતી હતી, ત્યારે કરશનભાઈને આ હિંમત નથી થઈ. આ ભયમુક્ત વાતાવરણનો સર્જનહાર એ અનામત આંદોલન છે. હું એનો હિસ્સો હતો. મને ગર્વ છે આ વાત ઉપર. આ કરશનભાઈએ જે વાત કરી છે 100% પીડાદાયક છે. અમારા અને લાખો યુવાનોના યુગો સાથે આ રમવાની શરૂઆત ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે કરી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આ નિવેદન કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. ઓકે, હા, ઠીક છે. વરુણભાઈ, તમે હમણાં કહ્યું કે પહેલા અમે એમને પ્રેરણા મૂર્તિ સમજતા હતા અને હવે એમના આ નિવેદનોમાં ઉંમરની અસર વર્તાઈ રહી છે, એવા અન્ય કોંગ્રેસના નેતાઓએ પણ નિવેદન આપ્યું. પરંતુ એમણે જે કહ્યું કે આટલા યુવાનો શહીદ થયા અને કોઈ પાટીદાર દીકરીને હટાવવા માટે જ પાટીદારોએ આંદોલન કર્યું એવું લાગતું નથી. આ સંશોધનનો વિષય છે. તો એમના શબ્દોમાં સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે એમને કોઈ કાવતરાની ગંધ લાગે છે આ આંદોલનમાં. તો તમારું શું કહેવું છે? કેમ 10 વર્ષે હવે એમને આ નિવેદન આપવું પડ્યું હશે? મારી બેન, હું જે તમને કહું છું, કદાચ 10 વર્ષે હવે એમને દુઃખ થયું કે બેન સીએમ તરીકે હટ્યા, બેન સીએમ બન્યા, સીએમ માંથી હટ્યા. એ પછી ઉત્તર પ્રદેશ જેવા પ્રદેશના રાજ્યપાલ પણ છે, મધ્યપ્રદેશના પણ રાજ્યપાલ રહ્યા. આનંદીબેન રાજકારણમાં અત્યારે હાલ પણ બહુ સિનિયર પોસ્ટ ઉપર છે અને એમને અત્યારે અચાનક જ બેનની ખોટ 10 વર્ષે કેમ છાલવા લાગી એ એમને ખબર હોય, એ મને ખબર નથી. બેન મુખ્યમંત્રી પદેથી ગયા. રાજકારણનો એક પ્રવાહ છે કે રાજકારણમાં પરિવર્તન સતત આવતું જ રહે છે. બેન મુખ્યમંત્રી હતા, એ પછી વિજયભાઈ મુખ્યમંત્રી આવ્યા અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કંઈ પણ હોય, રાજકારણમાં હોદ્દામાં પરિવર્તનો આવતા રહેતા હોય છે અને પરિવર્તન એક સ્વાભાવિક હોય છે. અને હું તો એ કહું છું, કરશનભાઈ એ વખતે કેમ ના બોલ્યા? જયારે બેન મુખ્યમંત્રી તરીકે વિદાય લઈ રહ્યા હતા ત્યારે કરશનભાઈને આ ભયમુક્ત વાતાવરણનો અહેસાસ નતો થતો, કારણ કે ત્યારે આંદોલન હતો. કરશનભાઈ પોતે ભયમાં હતા. આજે આ ભયમુક્ત વાતાવરણનું સર્જન કે ગુજરાતમાં કોઈ પણ પોતાનો અવાજ રજૂ કરી શકે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન અમે આંદોલનકારીઓએ કર્યું છે. એટલે કરશનભાઈમાં હિંમત આવી છે અને આટલું ખુલ્લેઆમ. જી બિલકુલ બિલકુલ, ઠીક છે વરુણભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. એટલે ફરી એક વખત સાંભળીએ કે કરશનભાઈએ એવું શું કહ્યું કે જેના કારણે આ આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ગયા છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. અને અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, કરશન પટેલે જે કોઈક કહી રહ્યું છે કે ઉંમરની અસર છે, કોઈક કહી રહ્યું છે કે 10 વર્ષ પહેલા ડર લાગતો હતો બોલવામાં, હવે તેઓ શા માટે બોલી રહ્યા છે? પરંતુ એમણે જે કહ્યું કે રાજકીય રોટલા શેકવા માટેનું આંદોલન હતું, ઘણા બધા યુવાનો એમાંથી બહાર નીકળ્યા, કોઈક આમ આદમી પાર્ટીમાં સેટ થઈ ગયા, કોઈ આમ આદમી પાર્ટીમાંથી વળી પાછું ભાજપમાં સેટ થઈ ગયું, કોઈ કોંગ્રેસમાં સેટ થઈ ગયું. એટલે આ રાજકીય રોટલા શેકવા માટેનું આંદોલન હતું, એ શબ્દો પર એમનો ભાર છે. કરશન કાકા પહેલા તો સન્માનનીય વડીલ છે અને કઈ પણ વાત ન હોવા છતાં મુદ્દો અત્યારે શા માટે બોલ્યા એ પહેલા ચર્ચાનો વિષય બન્યો છે. અને જે વાત થઈ રહી છે કે ભાઈ આ રીતે સમાજના લોકોએ, યુવાનોએ આજે વાતો કરી, આંદોલન કર્યા, એનાથી આ થઈ છે. પણ એ તો જે આંદોલન ભૂમિકામાં હતા એમને જ ખબર હોય કે કઈ રીતે આંદોલન થાય. અને અમારે આપણે જે કાઠિયાવાડમાં કહેવત છે કે કેટલી વિહો થાય એ ત્યારે જે કરતા હોય એને ખબર પડે. અત્યારે તમે 10 વર્ષ પછી જે નિવેદનો લઈ અને વાતો કરો છો, એટલે પહેલા તો મારી ન કહેવું જોઈએ, એક નાના યુવાન તરીકે એમને વિનંતી છે
કે આટલા સમયમાં ક્યારેય એમની ભૂલ નથી થઈ કે એમને કોઈ પ્લેટફોર્મ પર આવા નિવેદનો નથી કર્યા. ત્યારે આ વાતને એને નિવેદન સ્વરૂપે લઈ એની ચર્ચા જગાવી છે. પહેલા તો આ નિવેદનોથી એમને બચવું જોઈએ અને રાજકીય જે બાબતો છે એ રાજકારીય લોકોને તમે પૂછી અને મળીને પછી એમાં તમે વિચારો કે આમાં શું હતું, શું નથી અને કઈ રીતે બધું થતું હોય છે. એટલે એ ઉદ્યોગપતિનો વિષય હોવાથી આમાં કેવું છે કે કોઈ એક વિષયમાંથી તમે કોઈ બીજા વિષયમાં જયારે જાઓ ત્યારે કદાચ તમને વિષયનું નોલેજ ન હોય અને કૂદી પડો તો નાની મોટી ભૂલ થતી હોય છે. આ ભૂલોથી બચવું જોઈએ ને એમને જાતે કરીને પોતાનું કદ નીચે કરવાની કોઈ જરૂર નથી. અને એમની જે ભૂલ હોય પણ અમે તો યુવાન તરીકે આશા રાખીએ છીએ કે સમાજના પ્રબુદ્ધ વડીલો આવા ક્ષેત્રમાં આવી રીતે નિવેદનો આટલી મેચ્યોરિટી હોવા છતાં કરે એક બેદરકારી કહી શકાય. એટલે આવા નિવેદનોથી બચવું. અચ્છા, પણ એમનું કહેવાનો અર્થ એ છે ને એમણે એવું પણ કહ્યું કે આ આંદોલન કંઈક મેળવવા માટેનું હતું, ગુમાવવા માટેનું નહીં. એટલે એમણે નિષ્ફળ ગણાવ્યું છે આંદોલનને વખોડ્યું પણ છે. તો તમારું શું કહેવું છે? હા, એને આંદોલનને વખોડવાથી કઈ આંદોલનને ફેર પડતો નથી અને અમારે જયારે જરૂર હતી ત્યારે કોઈ મદદ કરવા માટે એમને કોઈ પૂછવાય નથી. એટલે કદાચ એ કરશન કાકા જે બોલાવે આંદોલન બાબતે તો કદાચ કોઈ પણ બોલે ને એને અમે પટ્ટા ઝાટકીને કહી દઈએ. કેમ કે આંદોલનની શું કદર કરી છે અત્યારના નાના અને મધ્યમ વર્ગના ઘરે જઈને પૂછો કે આંદોલનની શું ફળશ્રુતિ છે, આંદોલનથી શું ફાયદા થાય છે. 15 લાખ રૂપિયાની લોન કોઈ કરશન કાકા 0% વ્યાજે નથી આપતું. 15 લાખની લોન આજ આંદોલનના લીધે માત્ર પાટીદાર સમાજની 150 થી પણ વધારે સવર્ણ જ્ઞાતિના સમાજના લોકોને, યુવાન યુવતીને મળી રહી છે. તો માત્ર ને માત્ર આંદોલનને આભારી છે. અચ્છા, પણ એમનું કેવું છે કે પાટીદાર આંદોલનથી પાટીદાર દીકરીને જ હટાવી દેવામાં આવી છે એમની ખુરશી પરથી. તો પણ એ વખતે કરશન કાકા બહાર આવવું જોઈએ ને. બેનની જયારે ખુરશી ગઈ ત્યારે ક્યાં હતા? બેનની ખુરશી ગઈ ત્યારે એમને બોલવું જોઈએ ને, વિરોધ કરવો જોઈએ. સમાજના એના જેવા 200-500 આગેવાને મીટિંગ કરવી જોઈએ. ત્યારે બખોલમાં ઘરીને બેસી ગયા હોય ને અત્યારે મજા આવે મીડિયા સમક્ષ બોલવા મળવાનું, એ કઈ વ્યાજબી વાતો છે? અચ્છા અલ્પેશભાઈ, આ જે નિવેદન આપ્યું હવે લગભગ તમામે જેમણે આંદોલનમાં ભાગ લીધો હતો તે વખોડી રહ્યા છે. પરંતુ વાત એ છે કે જે લોકોએ આંદોલનમાં ભાગ લીધો હતો એ સમયે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, એનો વિરોધ કરતા હતા અને બધા જ નેતાઓ અત્યારે યુવા નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જ છે. તો તમને લાગે છે કે એ સંદર્ભે એમનો ઈશારો હોઈ શકે? હવે એમાં કયા સંદર્ભે ઈશારો એમ તો ફરીથી પૂછો તો જ ખબર પડે. અત્યારે તો મને એવું લાગે છે કે બોલતા બોલાઈ ગયું હશે ને પછી હવે અત્યારે કદાચ ફરીથી નિવેદન દેવા પણ કદાચ મીડિયા સમક્ષ ના આવે. કેમ કે એમના જે નિવેદનને મેં બાઇટ સ્વરૂપે જે સાંભળ્યું છે મીડિયાના માધ્યમથી, એટલે અહીંયા કોણ ક્યાં જોડે એનો કોઈ નક્કી ના હોય. અને એવી બધી તો ઘણી બધી વાતો હોય કે અમે પણ એની સામે મૂકી શકીએ. પણ એમને પહેલા મેં જયારે શરૂઆત કરી ત્યારે કીધું કે સન્માનની અગ્રગણ્ય વ્યક્તિ છે, કોઈ દિવસ બોલતા નથી. પણ આ મુદ્દે 10 વર્ષ પછી કેમ બોલાય એને જ પૂછવું જોઈએ. અચ્છા, પણ એમનું એવું કહેવું છે કે આ સામાજિક આંદોલનને રાજકીય શસ્ત્ર તરીકે, રાજકીય હાથો તરીકે ઉપયોગ કરાયો. તો હાથો તરીકે કરાયો તો એ વખતે ક્યાં હતા? અત્યારે તો આંદોલનની ફળશ્રુતિ લોકો લઈ રહ્યા છે ને હવે હાથો અને આંદોલન ને રાજકીય બાબતને બધી વાતો કરે છે. તો એ વખતે ક્યાં હતા? સમાજના સમર્થનમાં હતા, સમાજના વિરુદ્ધમાં હતા, સરકારના સમર્થનમાં હતા. અત્યારે શું સરકાર સાથે કઈ પ્રોબ્લેમ થયો છે અથવા કોઈ વ્યક્તિ સાથે વાંધો પડ્યો છે? એટલે જે વાતો એ ક્લિયર થવી જોઈએ. હવે આમાં માથામાં દુખતું હોય ને તમે પેટની દવા માંગો તો એનાથી કોઈ નિકાલ ન થાય. ઠીક છે અલ્પેશભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. તો એ તમામ પાટીદાર આંદોલનનો ભાગ બની ચૂકેલા નેતાઓ, યુવા આંદોલનકારીઓ કહી રહ્યા છે કે એમણે આવું નહોતું કહેવું જોઈતું, એમનાથી ભૂલ થઈ ગઈ લાગે છે. રાજકોટમાં ભાજપના એક નેતા પર ડોલરનો અને પાઉન્ડનો વરસાદ થયો. એ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર હતા, ગૃહ રાજ્યમંત્રી પણ હાજર હતા, પરંતુ ડોલરનો વરસાદ થયો પ્રદેશ ઉપાધ્યક્ષ પર, ભરત બોગરા પર. વધુ વિગત સાથે મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે. જી મયુર, એવું તો શું કારણ હશે એટલા બધા કેમ ખુશ થઈ ગયા કે પ્રદેશ ઉપાધ્યક્ષ પર ડોલરનો વરસાદ કરવા લાગ્યા? અનેક હસ્તીઓ ઉપસ્થિત હતી ત્યાં. કૃષ્ણા, આખો પ્રસંગ લોકડાયરાનો હતો. લોકડાયરો છે દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. એમાં ન માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર પરંતુ NRI દાતાઓ છે એ પણ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રી અને અન્ય આગેવાનો છે એ પણ ઉપસ્થિત હતા. અને આખું આયોજન છે તે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા દ્વારા કરવામાં આવ્યું હતું. દાતાઓએ ન માત્ર અલગ અલગ કલાકારો પર ગૌર કરી પરંતુ આયોજક જે બોગરા છે, ભરત બોગરા, એના ઉપર પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ NRI જે પોતાની સાથે ડોલર અને પાઉન્ડ લાવ્યા હતા
એનો પણ વરસાદ કર્યો હતો. એક રીતે એમ કહી શકાય કે પોતાની ખુશાલી વ્યક્ત કરવા માટે તેમને આ પ્રકારની ગોર કરી હતી. કૃષ્ણ, જણાવી દઉં કે આખા જે ફંડ ભેગું થવાનું છે, પૈસા ભેગા થયા છે, એ તમામે તમામ સમૂહ લગ્નની અંદર દીકરીને કરિયાવર દેવા માટે અને અન્ય જે લાભાર્થી કાર્યક્રમો છે એના માટે યોજવામાં આવનાર છે. આભાર આપનો તમામ વિગત માટે. અને અમદાવાદમાં ફ્લાવર શો શરૂ થઈ ગયો છે અને બીજા દિવસે આ ફ્લાવર શોમાં 50 લાખ કરતાં પણ વધારે આવક થઈ છે. કરોડોના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એટલું સુંદર પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે ફૂલોથી. અને લોકો અમદાવાદીઓ જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ જે લોકો અહીંયા આવ્યા હોય તેઓ ફ્લાવર શોની મુલાકાતે પહોંચી રહ્યા છે. બીજા દિવસે 54,30,000ની આવક થઈ છે અને 58,370 વિઝિટર્સે પહેલા દિવસે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ શોનો આનંદ માણ્યો હતો. વધુ વિગત સાથે ધવલ માકડે આપણી સાથે જોડાઈ ગયા છે. જી કૃષ્ણ, અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરાયું છે અને આ વખત થોડું વિશેષ રૂપે આયોજન કરાયું છે કે જેમાં વીઆઈપી એન્ટ્રી સહિતની સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આજે રવિવારનો દિવસ છે અને ખૂબ જ ભારે ભીડ હોવાના પણ સમાચાર આવ્યા છે. જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફ્લાવર શોના કારણે 54,30,000ની આવક થઈ છે. 2 જ દિવસની અંદર 54 લાખ રૂપિયાની કમાણી કોર્પોરેશને કરી છે. તો મહત્વની વાત છે કે 58,370 જેટલા વિઝિટરોએ ઓફિશિયલ વિઝિટ કરી છે અને સાથે સાથે વીઆઈપી કેટેગરી, જે આ વખત નવી કેટેગરી ગોઠવવામાં આવી હતી કે જેની અંદર સવારે 9 થી 10 અને સાંજે રાત્રે 10 થી 11ના પ્રાઇમ ટાઈમની અંદર એન્ટ્રી મળે છે અને જેમાં 6.33 લાખની આવક થઈ છે. મહત્વની વાત છે કે વીઆઈપી એન્ટ્રી માટે લગભગ 500 રૂપિયા જેટલી ટિકિટ નક્કી કરવામાં આવી છે, જેને લઈને આગળ એક વિવાદ પણ થયો હતો.